ગયા વખતે આપણો સપ્તમ સ્કંદ શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન થયો. હવે થોડું પૂજ્ય શ્યામબાવાશ્રીએ આ સપ્તમ સ્કંદની સંગતિ વિવેક ધૈર્યાશ્રય સાથે સમજાવી છે. એનું આપણે થોડું અવગાહન કરી લે. એમાં 16 ગ્રંથોની સંગતિ ભાગવતના 12 સ્કંદ હારે સમજાવી છે. એમાં પ્રથમ જે અધિકાર લીલા છે એની અંદર શ્રોતા અને વક્તાની પાત્રતા બતાવી છે. એની સંગતિ 16 ગ્રંથમાં જલભેદ અને પંચપદ્યાની એમાં અધિકારની વાત છે ને, એટલે પહેલો સ્કંદ અધિકાર લીલાની સંગતિ જલભેદ અને પંચપદ્યાની સાથે જાય છે. પછી બીજો સ્કંદ છે જ્ઞાન સાધન લીલા છે. એમાં અધિકારીનું કર્તવ્ય બતાવ્યું છે. એની સંગતિ સિદ્ધાંત મુક્તાવલી અને સિદ્ધાંત રહસ્યમાં જાય છે. ત્યાર પછી તૃતીય સ્કંદ સર્ગ લીલા છે. એમાં ભૂત, પંચમહાભૂત, પંચતન માત્રા, ઇન્દ્રિય, બુદ્ધિ વગેરેની ઉત્પત્તિ બતાવી છે. એની સંગતિ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ સાથે જાય છે. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા છે. એમાં આપણે 4 પુરુષાર્થ જોયા હતા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એની સંગતિ બાલબોધ અને ચતુશ્લોકીમાં જાય છે. કારણ કે બાલબોધ અને ચતુશ્લોકીમાં 4 પુરુષાર્થોનું વર્ણન છે. બાલબોધની અંદર વૈદિક, સ્રોત અને સ્માર્ત, અને ચતુશ્લોકીમાં ભક્તિ માર્ગી 4 પુરુષાર્થો વર્ણવ્યા છે. ત્યાર પછી પંચમ સ્કંદ સ્થાન લીલા છે. એમાં સ્થિતિર વૈકુંઠ વિજય, એટલે વૈકુંઠ વિજય, અને બધા પદાર્થોને એની મર્યાદામાં સ્થાપન ભગવાને કર્યું છે. એ ભગવાનનો વિજય છે. એની સંગતિ અંતઃકરણ પ્રબોધમાં જાય છે. પછી ષષ્ઠમ સ્કંદ પોષણ પુષ્ટિ લીલા છે. એમાં પ્રભુનો અનુગ્રહ, કૃષ્ણ અનુગ્રહ રૂપાહી પુષ્ટિ કાલાદિ બાધિકા, એની સંગતિ યમનાષ્ટકમાં જાય છે. અને હવે આવે છે સપ્તમ સ્કંદ. તો સપ્તમ સ્કંદની સંગતિ ઉતિ લીલા, એટલે કર્મ વાસના. એની સંગતિ વિવેક ધૈર્યાશ્રયની સાથે કરી છે. અને આના પછીનો જે અષ્ટમ સ્કંદ છે મન્વંતર લીલા, એટલે સદ્ધર્મ, સતામ ધર્મ, સત્પુરુષોના ધર્મ. એની સંગતિ નવરત્ન સાથે જ કરી છે. પછી 9મો સ્કંદ ઈશાનું કથા લીલા છે. એમાં ભક્તિ, એટલે ભગવાનની કથા અને ભક્તોની કથા, એટલે ઈશ અનુકથા, એટલે ભગવાન અને ભગવાનના ભક્તોની કથા. એની સંગતિ ભક્તિવર્ધની સાથે જાય છે. ત્યાર પછી 10મો સ્કંદ છે નિરોધ લીલા. એ પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધ છે. નિરોધની બીજી ડેફિનેશન ત્યાં આપી હતી, યોગિક અર્થ, કે નિરોધોસ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરે. નિરોધ એટલે ભગવાનનું આ પ્રપંચમાં ક્રીડા, એનું નામ નિરોધ છે. એની સંગતિ નિરોધ લક્ષણ ગ્રંથ સાથે જાય છે. પછી એકાદશ સ્કંદ મુક્તિ લીલા છે. અન્યથા રૂપનો ત્યાગ કરી અને સ્વસ્વરૂપમાં સ્થિતિ, એ મુક્તિ છે. મુક્તિરહિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. તો એની સંગતિ સંન્યાસ નિર્ણયમાં જાય છે. અને છેલ્લે દ્વાદશ સ્કંદ આશ્રય લીલા છે. આશ્રય રૂપ ભગવાન પૂર્વ ભાવાપત્તિ રૂપ છે. એની સંગતિ સેવાફલ અને કૃષ્ણાશ્રયમાં જાય છે. આ રીતે આખા 16 ગ્રંથની સંગતિ ભાગવતના સ્કંદ સમજાવી છે. એમાં સપ્તમ સ્કંદની સંગતિ વિવેક ધૈર્યાશ્રય હારે કઈ રીતે છે, આ મેં પુષ્ટિપુલિનમાંથી લખ્યું. પુષ્ટિપુલિનમાંથી તમને કીધું. પુષ્ટિપુલિનની અંદર આ રીતે સંગતિ જોઈડી છે. પણ એ બરાબર જ છે, કારણ કે બાવાએ વિવેક ધૈર્યાશ્રયની સંગતિ આમાં લીધી છે સપ્તમ સ્કંદમાં, એટલે આમાં પણ એ જ રીતે આપી છે. તો 16 ગ્રંથ છે એ ભાગવતના સારરૂપ છે. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથ પ્રગટ કર્યા એ શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતાના સારરૂપ આપણને સમજાવ્યા છે.
એમાં કેટલોક ઉપદેશ છે એ તત્સમ છે ભાગવતની સાથે, અને કેટલોક ઉપદેશ છે એ ભાગવતની સાથે તદ્ભવ છે. એટલે વ્યાકરણની અંદર બે વેરાયટી હોય છે શબ્દની. એક એનું નેટ રિઝલ્ટના રૂપમાં સપ્તમ સ્કંધનું વિવેક ધૈર્યાશ્રયમાં એની સાથે સંગતિ મળે છે. વિવેક ધૈર્યાશ્રયની સંગતિ સપ્તમ સ્કંધમાં તત્સમના રૂપમાં છે. એટલે કેટલોક ઉપદેશ છે એ તત્સમ રૂપે છે ને કેટલો તદ્ભવ રૂપે છે, એ રીતે એની સંગતિ સમજાય છે. તો વિવેક ધૈર્યાશ્રયની સંગતિ સપ્તમ સ્કંધમાં છે. વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય. તો એમાં જે સતત શબ્દ છે ને એ વાસના બતાવે છે. સતતમ વિવેક ધૈર્યનું સતત રક્ષણ કરવું. તો સતત એટલે એ વાસનાનું દ્યોતન કરે છે. એટલે એ સતત એ જે શબ્દ છે એની ધ્વનિ જે નીકળી રહી છે એ સતત આમાં પણ આવ્યું હતું ને કે કોઈ બી કાર્ય તમે સતત કરો તો આપણામાં વાસના એની થઈ જાય, એમ એક સંસ્કાર પડી જતો હોય છે એમ. તો વિવેક ધૈર્ય અને આશ્રય પુષ્ટિમાર્ગી વાસના છે. એ ત્રણેય પુષ્ટિજીવમાં હશે, ત્રણેય હોવી જોઈએ એમ. વિવેક ધૈર્ય અને આશ્રય એ ત્રણેય વાસનાને પુષ્ટિ કરવા શ્રી આચાર્યજીએ ચાર એમાં ક્રિયા બતાવી છે. આ ત્રણેય વાસના જે છે વિવેક ધૈર્યની અને આશ્રયની, એને દ્રઢ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ એમાં ચાર ક્રિયાઓ બતાવી છે એને દ્રઢ કરવા માટે. વિવેકને દ્રઢ કરવા માટે, ધૈર્યને દ્રઢ કરવા માટે અને આશ્રયને દ્રઢ કરવા માટે એ ચાર ક્રિયાઓ બતાવી છે. એ ચાર ક્રિયાઓ શું છે? તો સતતમ રક્ષણીય. આ સતત છે એ વાસનાનો વાચક છે. એમાં વિવેક શું છે? તો કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. આની સીધી અસર ક્યાં પડે છે? તો બાવાશ્રીએ સમજાવ્યું છે કે અહંકાર ઉપર પડે છે. કારણ કે સપ્તમ સ્કંદમાં આપણે એ જોયું હતું ને ગયા વખતે કે હિરણ્યકશિપુનો અહંકાર ને પ્રહલાદનો અહંકાર છે એકદમ નીચે છે એમ. કારણ કે જેનો અહંકાર ડાયલ્યુટ થયો હોય, જે દાસોહમ કહીને એ જ ભગવાનની ભક્તિ કરી શકે એમ. અને હિરણ્યકશિપુનો અહંકાર કેવો હતો કે હું જ ભગવાન છું, ઈશ્વરો અહમ, અહમ ભોગી, સિદ્ધો અહમ, બલવાન સુખી, આઢ્યો બી જન્વાન અસ્મિ, કોન્યોસ્તિ સદૃશો મયા, યક્ષે દાસેમી મોદિશે ઇતિ અજ્ઞાન વિમોહિતા. એ ભગવાને આસુરી જીવના લક્ષણ બતાવ્યા. તો વિવેક શું છે? તો કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. એની અસર સીધી અહંકાર ઉપર પડે. આપણે જો એવું માનીએ કે વિવેક એ છે કે ભગવાન પોતાની ઈચ્છાથી બધું કરી રહ્યા છે, તો આપણો અહંકાર છે એ ડાયલ્યુટ થશે. મારી ઈચ્છા પૂર્વક થવું એ જરૂરી નથી, ભગવાનની ઈચ્છા પ્રમાણે થવું એ જરૂરી છે. એટલે મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ એમ કોઈ કહેતું હોય તો અહંકાર વધશે. અને પ્રભુની ઈચ્છા પ્રમાણે આ બધું થઈ રહ્યું છે એમ કયો તો આપણો અહંકાર ઘટશે. સમજાણું ને? અહંકાર વધી રહ્યો છે તો હિરણ્યકશિપુ છીએ, ઘટી રહ્યો છે તો પ્રહલાદ છીએ. એ આખી સંગતિ વિવેક ધૈર્યાશ્રય સમજો. એટલે બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. આવી રીતના જો આપણને વિવેક આવ્યો તો આપણો અહંકાર છે એ નીચે જશે એમ, દાસોહમ તરફ જશે, ડાયલ્યુટ થશે એમ, એકદમ સોબર બનશે આપણો અહંકાર. અને બીજું છે પ્રાર્થના ન કરવી. અહંકાર પેલું જે છે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયાત સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્ય મેવ ચ. તો પ્રાર્થના ન કરો. પ્રાર્થના કરીએ તો ભગવાન ઉપર આપણે એવો આરોપ લગાડી રહ્યા છીએ કે ભગવાન છે આપણા હૃદયની વાતને જાણતા નથી. પ્રાર્થના કરીએ એનો મતલબ એ થયું કે પ્રભુ આપણા અંતરની વાતને નથી જાણતા એમ. પછી પ્રાર્થના ન કરવી એની સાથે સાથે એવો અહંકાર પણ ન કરવો. એટલે અહંકારમ અભિમાનશ્ચ સંત્યાજ્ય
સ્વામ્યધીનત્વ ભાવના, જો હું સ્વામીને, મારા ઠાકોરજીને અધીન છું એવી ભાવનાથી અહંકારનો ત્યાગ કરવો. સમજાણું ને? હિરણ્યકશિપુ છે એ અહંકારનું પ્રતીક છે અને પ્રહલાદજી જે છે એ દીનતાનું પ્રતીક છે. એમ અહંકારનું ઓપોઝિટ દીનતા છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ વાત વિવેક ધૈર્યાશ્રયમાં સમજાવી છે કે અભિમાનશ્ચ સંત્યાજ્ય સ્વામ્ય ધીનત્વ ભાવના છે ને. તો પ્રાર્થના ન કરવી એની હઠ. પણ પછી ત્રીજી વાત શું આવી હતી? હઠસ્થ આપદગત્યાદિકાર્યેષુ હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા, એટલે હઠ ન કરો. એટલે આપણી હઠ જે છે, આપણી ઈચ્છા છે, એ હઠ બને ત્યારે એ દુર્વાસના બની જાય. આપણી ઈચ્છા બહુ સારી વાત છે, પણ એ હઠનું સ્વરૂપ લઈ લે ને ત્યારે એની અંદર દુર્વાસના પ્રગટી જાય છે. એટલે ઈચ્છા થવી બહુ સારી વાત છે, પણ ઈચ્છા છે એ હઠ બને ત્યારે એને એ નિંદનીય બની જાય છે. એ કઠોરતા આવી જાય છે એમાં, હઠમાં. હઠ છે એ બહારનું પાસું છે કે આમ જ કરશું અમે, એ આપણી હઠ. આટલો ઉપરસ હોય તો જ સેવા કરીએ. તો એ જે હઠ છે ને એ આપણને અહંકાર ખીલવે છે આપણામાં. અભિમાન વધી જાય આપણું હઠને કારણે. એટલે હઠ છે એ બહારનું પાસું છે. પછી અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. તો આગ્રહ છે એ ભીતરનું પાસું છે. તો ધર્મ અને અધર્મનું અગ્ર દર્શન કરવું, તો આગ્રહ નહીં રહે એમ. સમજાય છે ને? એવો આપણે જડાગ્રહ નથી રાખવાનો. ધર્મ અને અધર્મ, શું કરવાથી આપણો ધર્મ નભી જશે અને શું કરવાથી ન નભે, આ રીતે ધર્મ અને અધર્મનું અગ્ર દર્શન કરવું, એમ પહેલા વિચાર કરવો. તો એ અત્યાગ્રહ. અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. એ જો અનાગ્રહ હશે તોય આપણો અહંકાર છે એ એકદમ સોબર બની જશે. અને જેટલો આપણો જડાગ્રહ હશે એટલો અહંકાર આપણો વધેલો હશે. જડાગ્રહી લોકો છે કે આમ થવું જ જોઈએ, એનો અહંકાર આસમાને હોય. હિરણ્યકશિપુ જેમ હતો કે હું કહું એમ જ થવું જોઈએ, આખી દુનિયાની અંદર મારું જ ચાલવું જોઈએ. તો એ શું છે? આગ્રહ, જડાગ્રહ. એને કારણે અહંકાર જે છે એ વધી જતું હોય છે. તો આ બધું શું છે? ચાર જે ક્રિયાઓ બતાવી આપણા અહંકારને સોબર બનાવવા માટે, ડાયલ્યુટ કરવા માટે, એને દાસોહમ તરફ લઈ જવા માટે શ્રી મહાપ્રભુજી આ ચાર ક્રિયા બતાવી કે આ રીતે કરશો તો તમારી અંદર સદવાસના આવશે. જો પ્રાર્થનાનો ત્યાગ, અભિમાનનો ત્યાગ, હઠ ત્યાગ અને અનાગ્રહ એટલે આગ્રહનો, જડાગ્રહનો ત્યાગ. એમ જો આ ચાર ક્રિયાઓ ખીલશે તો આપણામાં સદવાસના આવે. સદવાસના આપણામાં પ્રહલાદજીની જેમ આવશે. કારણ કે પ્રહલાદજીમાં આ હતું બધું. પ્રહલાદજીને એટલું દુઃખ થયું તો એને પ્રાર્થના નહોતી કરી કે આમાંથી મને બચાવો, હવે આ દુષ્ટ એ હિરણ્યકશિપુ મને બહુ હેરાન કરે છે. એવી કોઈ પ્રાર્થના પ્રહલાદજીએ ભગવાનને નહોતી કરી. પ્રહલાદજી જેવા આપણને કોઈ દુઃખ આવવાના નથી. એટલા કોઈ એને સાવ એને મારી નાખવાના જ બધા પ્રયાસો કર્યા, એવા તો આપણી ઉપર કોઈ દુઃખ આવતા જ નથી. તોય પ્રહલાદજીએ પ્રાર્થના નહોતી કરી, અહંકાર નહોતો કર્યો, હઠ નહોતી કરી, જડતા કોઈ જડાગ્રહ નહોતો એનો. તો આ રીતે જો ચાર વિવેક આપણામાં આવ્યા તો આપણી સદવાસના ખીલી જશે. સમજે ને? એટલે વિવેકની વાસના આપણી દ્રઢ છે એ જરૂરી, દ્રઢ બનાવવી જરૂરી છે. શા માટે? કારણ કે વિવેકની વાસના નહીં હોય તો આપણી અંદર ભગવાનનું મહાત્મ્ય સ્વીકારવાનો ભાવ નહીં જાગે. અને વિવેકની જો વાસના હશે કે ભાઈ વિવેક અસ્તુ હરિ સર્વમ નિજીચ્છા તો કરી હતી, મારા પ્રભુની ઈચ્છા પ્રમાણે થાય છે, તો એનો અર્થ એવો થાય કે આપણે આપણા ઠાકોરજીનું મહાત્મ્ય સ્વીકાર્યું. સમજાણું? હવે આપણે એવું ન સ્વીકારીએ કે વિવેક અસ્તુ હરિ સર્વમ નિજીચ્છા તો કરી હતી, એવું જો આપણે નથી સ્વીકારતા તો આપણને પ્રભુનું મહાત્મ્ય નથી સ્વીકાર્યું એમ. અને જો આ મહાપ્રભુજીએ જે વિવેક બતાવ્યો એ રીતે જો આપણે એનો અભ્યાસ કર્યો તો આપણી અંદર આ રીતે સદવાસના ખીલી જશે અને આપણે પ્રભુનું મહાત્મ્ય સ્વીકારશું. એટલે વિવેકની જો વાસના નહીં હોય તો આપણી અંદર ભગવાનનું મહાત્મ્ય સ્વીકારવાનો ભાવ નહીં જાગે. અને આપણને આપણો અહંકાર ડાયલ્યુટ કરી અને ભગવાનનું મહાત્મ્ય સ્વીકારવાનું છે. આપણો અહંકારને નીચે લઈ જવો છે. ભગવાનનું મહાત્મ્ય તો આપણને આપણા હૃદયમાં આવશે એમ.
આ વિષય વિવેક છે એ બુદ્ધિનો વિષય છે, અને જો વિવેક વાપરશું તો આપણી બુદ્ધિ છે એ પ્રભુના મહાત્મ્યને ઝીલવા માટે સક્ષમ બનશે, આપણામાં સદવાસના ડેવલપ થશે એમ. નહીં તો ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન સ્વીકારવા આપણે તૈયાર નહીં કરી શકીએ. જો આ વિવેક આપણામાં નહીં હોય, વિવેકસ્તુ હરિ સર્વમ નિજિચ્છાત કરિષ્યતિ, તો આપણી બુદ્ધિ છે એ ભગવાનનું મહાત્મ્ય સ્વીકારવા માટે તૈયાર થઈ જશે. પણ જો વિવેક ન સ્વીકાર્યો તો પછી આપણને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન સ્વીકારવા આપણે તૈયાર નહીં થઈ શકીએ, આપણી બુદ્ધિ એવી તૈયાર નહીં થઈ શકે. યદિ વિવેક ન નિભ્યો, વિવેક નથી નભ્યો, તો વિવેકને ન સ્વીકાર્યો તો આપણી બુદ્ધિ છે એ પ્રભુનું મહાત્મ્ય સ્વીકારવા તૈયાર નહીં થાય. તો પછી આપણને ભગવાનમાં આપણો સ્નેહ ભક્તિમાં નહીં ખીલી શકે એમ. જો મહાત્મ્ય જ ન થયું તો ભક્તિ ક્યાંથી થશે? ભક્તિ તો એની ઉપરની કથા છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. એટલે મહાત્મ્ય જ્ઞાન જ જો ન સ્વીકાર્યું તો પ્રભુમાં એ ભક્તિ, આપણો સ્નેહ છે એ ભક્તિમાં નહીં ખીલી શકે એમ. એટલે આપણા સ્નેહને ભક્તિમાં ખીલવવો હોય તો પહેલાં આપણે મહાત્મ્ય પ્રભુનું સ્વીકારવું જોઈએ. અને વિવેકસ્તુ હરિ સર્વમ નિજિચ્છાત કરિષ્યતિ, જો એ સ્વીકારશું આપણે તો આપણને પ્રભુનું મહાત્મ્યના કારણે આપણો સ્નેહ છે એ ભક્તિમાં ખીલશે એમ. પછી આપણને એમ થશે કે મારી ઈચ્છા પ્રમાણે કેમ ન થયું, એવું નહીં. જ્યારે મહાત્મ્ય જ્ઞાન થઈ ગયું તો પછી આપણને એવો વિવેક આવી જશે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજિચ્છાત કરિષ્યતિ. હવે મારી ઈચ્છા પ્રમાણે થવું જરૂરી નથી, ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું થાય છે. આ જગત બધું એની ઈચ્છા પ્રમાણે ચાલે. એટલે આપણે આગળ ચતુર્થ 5મા સ્કંદમાં આ વાત જોઈ હતી કે સ્થિતિર વૈકુંઠ વિજય, વૈકુંઠ ઉપર ભગવાનનો વિજય છે એમ. એવી રીતના બધી જગ્યાએ ભગવાનનો જે મર્યાદા જે સ્થાપિત ભગવાને કરી છે એ જ પ્રમાણે બધું ચાલે છે. એ આપણે 5મા સ્કંદમાં જોયું હતું ને, સ્થિતિર વૈકુંઠ વિજય. તો મારી ઈચ્છા પ્રમાણે ન થવું જોઈએ, ભગવાનની ઈચ્છા પ્રમાણે થવું જોઈએ. જો આવું મહાત્મ્ય ભગવાનનું આપણે સ્વીકાર્યું તો પછી આપણને એ વાત સમજાઈ જશે કે મારી ઈચ્છા પ્રમાણે ન થવું જોઈએ, ભગવાનની ઈચ્છા પ્રમાણે થવું જોઈએ. અને વિવેકથી જ્યારે આપણે મહાત્મ્ય સ્વીકાર્યું તો આપણામાં પછી ધૈર્યથી સ્નેહ આવશે. સ્નેહ છે ને એ હૃદયની વાત છે. એના માટે શ્રી મહાપ્રભુજી ધૈર્યને પકડે છે. એટલે બધો સ્નેહ છે એ ખોવાઈ જાય જો ધૈર્ય આપણામાં ન હોય તો. સમજાય ને? ધૈર્ય જે છે એ જો હોય તો આપણો સ્નેહ ન ખોવાય. સમજાણું? જેમ માં હોય તો માને કેટલું બધું ધૈર્ય હોય બાળકને મોટું કરવામાં, એનો કેમ સ્નેહ નથી ખોવાતો? એ રાત્રે જગાડે, એના ઉજાગરા કરાવે, રડે, છતાંય માનું ધૈર્ય ન ખોવાય. કેમ? પ્રેમ. એનો બાળકમાં પ્રેમ છે. એટલે ધૈર્ય જે છે ને એ ભીતરની વાત છે. વિવેક છે એ મહાત્મ્ય જ્ઞાનની વાત સમજાવે છે આપણને. અને ધૈર્ય છે એ આપણા સ્નેહને દ્રઢ કરે છે. તો બધો સ્નેહ છે એ ખોવાઈ જાય છે જો ધૈર્ય ન હોય તો. એટલે દુઃખ સહન કરવાની તૈયારી છે તો ભગવાનને ચાહવા લાગી જશું એમ. પ્રભુના સંદર્ભમાં જેટલું દુઃખ આપણે સહન કરી શકતા હોઈએ એટલો સ્નેહ વધારે છે એમ. સમજી ને? જેમ દાખલા તરીકે દામોદરદાસ સંભલવાળા હતા તો જાતે ઠાકોરજીનું જલ ભરવા જતા. તો પુરુષોત્તમદાસ શેઠ હતા તો જાતે ગાયનું વાસિંદુ કરતા, ગોબર સંકેલતા એમ. તો આ શું છે? દુઃખને સહન કરવાની સામર્થ્ય હોય તો એ સ્નેહને કારણે આ રીતના દુઃખ સહન થઈ શકે એમ. સમજીશ ને? પદ્મનાભદાસજી છે એ ઠાકોરજીને છોલા ધરતા તો પણ એમાં એને આનંદ હતો, દુઃખ નહોતું એમ. એટલે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા, આ ધૈર્યનું સ્વરૂપ છે. એટલે દુઃખ સહન કરવાની માદા હોય તો સ્નેહની માદા આપણામાં પનપી જશે એમ. એટલે આપણે અસમર્પિતનો ત્યાગ કરીએ છે ને. બહાર જાય તો આપણે એ રીતના તપ, ઘરેથી ઠાકોરજીનો પ્રસાદી લઈને જાય,
વગેરે ઘણું બધું એમાં તપ પણ છે. એટલે આ ધૈર્ય રાખવું, તો એ ધૈર્ય જો હશે, દુઃખ સહન કરવાની માદા હોય તો સ્નેહનો માદા આપણામાં પનપી શકે છે. એટલે જેના પ્રતિ સ્નેહ છે એના પ્રતિ દુઃખ સહન કરતા હોઈએ છીએ. લોકમાં પણ આપણને એવું જોવા મળે. જેમ માતાને બાળકમાં સ્નેહ હોય તો રાત્રે જગાડે કે રડે બધું એ સહન કરે. હા, પિતાને કદાચ હજી કંટાળો આવતો હોય કે ક્યાં એમાં લમણાજીકમાં પડ્યા, પણ માતાને કોઈ દી એવું ન લાગે કે આ બાળકને ઉછેરવું એ કોઈ, હા, એ દુઃખ ન લાગે મને. એટલે ત્રિદુઃખ સહન કરો એ સ્નેહ માર્ગનો પથિક છે. એમ ત્રણેય દુઃખને સહન કરવા વાળો જે છે એ સ્નેહ માર્ગનો પથિક હોય છે. કામી છે ને, કામી એ દુઃખ સહન ન કરી શકે. પ્રેમી છે ને એ દુઃખ સહન કરી શકે, કામી છે એ દુઃખ સહન ન કરી શકે. એટલે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા. તો એની જે 4 ક્રિયાઓ છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, પછી આવે છે તક્રવદ દેહવદ ભાવ્યમ જડવદ ગોપ ભાર્યવત પ્રતિકારો યદ્રચ્છાત સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવેત ભાર્યાદીનામ તથા અન્યેષામ અસતઃ ચ આક્રમમ સહેત સ્વયમિન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્યા અસામર્થ્ય ભાવના. આમાંય 4 ક્રિયા બતાવી. વિવેકમાં જેમ 4 ક્રિયા બતાવી છે એવી રીતના ત્રિદુઃખ સહનમ ધૈર્યમાં પણ અનાગ્રહ પહેલું, પછી સહન, પછી ત્યાગ અને અસામર્થ્યની ભાવના. તો અનાગ્રહ સ્નેહમાં રાખવો પડશે. પછી ત્યાગ, એટલે જેના પ્રત્યે સ્નેહ છે એના કારણે ઘણું બધું છોડવું પડે, ત્યાગ કરવો પડે. આપણે જોઈએ ને લોકમાં પણ, હા, જેના પ્રત્યે પ્રેમ હોય એના પ્રત્યે ઘણું બધું છોડવું. ઓલા છોકરાને 12 સાયન્સ હોય ને ભણાવતી હોય માં, તો રાત્રે જાગરણ કરવું પડે, હુવાનું છોડવું પડે. તો જેના પ્રત્યે પ્રેમ છે એના માટે ઘણું બધું છોડવું પડતું હોય છે. તો એ ત્યાગ છે. પછી ત્યાગ ન કરી શકતા હોઈએ તો અસામર્થ્યની ભાવના છે. એટલે માણસ ધીરજ શા માટે ખોવે છે કે જ્યારે એની અંદર સામર્થ્યની ભાવના કરે ત્યારે. જ્યારે અસામર્થ્યની ભાવના હોય તો એમાં ધીરજ આવી જાય છે. એટલે ધૈર્ય જે છે એ પુષ્ટિ વાસનાને દ્રઢ કરે છે. આપણી ધૈર્ય કાંઈ નહીં. અને આ રીતે જો ધૈર્ય આવે તો આપણો સ્નેહ દ્રઢ થાય ઠાકોરજીમાં. એમ સમજાણું ને? વિવેકથી મહાત્મ્ય જ્ઞાન દ્રઢ થાય, ધૈર્યથી ભગવાનમાં પ્રેમ સ્નેહ આપણો દ્રઢ થાય. કારણ કે સ્નેહની અંદર ધૈર્ય જરૂરી છે. અને ત્યાર પછી આશ્રય આવી રહ્યો છે. આ રીતે વિવેક અને ધૈર્યથી આપણી પુષ્ટિ વાસના છે એ દ્રઢ થાય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આખો સપ્તમ સ્કંધનું રહસ્ય વિવેક ધૈર્યાશ્રયમાં સમજાવી દીધું છે. જો પ્રહલાદજીમાં અનાગ્રહ હતો, સહન હતું, ત્યાગ હતો, અસામર્થ્યની ભાવના હતી, સદવાસના છે. હિરણ્યકશિપુમાં 4 માંથી એકય નહોતું. આનું 4 નું ઓપોઝિટ હતું. અનાગ્રહની જગ્યાએ આગ્રહ હતો, સહનની જગ્યાએ અસહન હતું, ત્યાગ તો હતો જ નહીં, કારણ કે એટલો વૈભવ હતો તોય પાછી એ સંતુષ્ટ નહોતો. આટલું રાજ્ય એની પાસે હતો છતાં એની ઇન્દ્રિયો હજી સંતુષ્ટ નહોતી પામી. પછી અસામર્થ્યની ભાવનાની ઓપોઝિટ સામર્થ્યની ભાવના હતી કે મારા જેવું દુનિયામાં કોઈ નથી. તો જો પ્રહલાદજીમાં 4 વસ્તુ હતી. હિરણ્યકશિપુ આનું વિરોધી હતું. 4 અનાગ્રહની જગ્યાએ આગ્રહ હતો, સહનની જગ્યાએ અસહન હતું, પછી ત્યાગની જગ્યાએ અત્યાગ હતું, અને અસામર્થ્યની ભાવનાની જગ્યાએ સામર્થ્યની ભાવના હતી. તો આ રહસ્ય અહીંયા પૂજ્ય શ્યામ બાવાશ્રીએ સમજાવ્યું છે કે આ રીતે જો આપણામાં ધૈર્ય દ્રઢ થાય તો આપણી પુષ્ટિ વાસનાને દ્રઢ કરે છે. અને ત્યાર પછી આશ્રય છે. આશ્રયનો ભાવ દ્રઢ કરવા માટે કોઈ ક્રિયા કરવાથી એ વાસનામાં કલ્મિનેટ થશે. એટલે કઈ ક્રિયા કરવાથી વાસનામાં કલ્મિનેટ થશે? તો આશ્રયનો ભાવ દ્રઢ કરવા માટે
કઈ ક્રિયા કરવાથી એ આ સદવાસનામાં એ રીતના કલ્મિનેટ થાય. ભક્તિને નિરોધમાં કલ્મિનેટ કરવા માટે આશ્રય છે. જો આશ્રય નથી તો આપણી ભક્તિ નિરોધમાં ખીલી ન શકે. આશ્રય વગરની ભક્તિ થોડી આગળ વધે. સેવા ગમે એટલી કરતા હોય પણ આશ્રય ન હોય શું કામનું? હા, આશ્રય હોય તો આપણી ભક્તિ આગળ વધે કે નિરોધમાં ખીલે. સમર્પણ સેવામાં ખીલે, સેવા છે એ ભક્તિમાં ખીલે, ભક્તિ આપણી નિરોધમાં ખીલે. નિરોધ આપણો અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય કે સેવા ઉપયોગી દેહમાં ખીલે. એટલે આશ્રય જે છે ને એ આપણને આ ભક્તિમાં ખીલશે. એટલે ભક્તિને નિરોધમાં ખીલવવી હોય તો આશ્રય દ્રઢ હોવો જરૂરી છે. જો આશ્રય નથી તો ભક્તિ નિરોધમાં ખીલી નહીં શકે. એટલે ભગવાને ગીતાજીમાં આ વાત કરી છે કે અનન્યાસ ચિંતયંતો મામ્યે જના પર્યુપાસ્તે તેસામ નિત્યમ અભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. જે અનન્યતાથી મારું ભજન કરે છે, અનન્યાસ ચિંતયંતો એ મામ્યે જના પર્યુપાસ્તે, એના યોગ અને ક્ષેમ હું વહાવું છું. પણ અનન્ય ભક્તિ કરવી જરૂરી છે. તો આશ્રયની વાત આવી ગઈ ને અનન્યમાં. એટલે ભક્ત્યા ત્વનન્ય શક્ય અહમ એવ વિદો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. ન્યાય ઈ જ વાત આવી, અનન્ય ભક્ત્યા ત્વનન્યયા શક્ય. તો આપણને આપણી ભક્તિ છે એ નિરોધમાં ખીલી શકે છે, આશ્રય જો હોય તો. એટલે એવી રીતના આશ્રયને દ્રઢ કરવા માટે 4 ક્રિયાઓ શ્રી મહાપ્રભુજીએ શું બતાવી છે? એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. હંમેશા ચિત્તમાં એવું ભાવન કરવું અને વાણીથી કીર્તન કરવું. શું? ભગવાનનો આશ્રય દ્રઢ થાય એ રીતે, પ્રભુનો આશ્રય જે રીતે દ્રઢ થાય એ રીતે વાણીથી કીર્તન કરવું અને મનથી એનું ભાવન કરવું. એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. તો આપણો આશ્રય દ્રઢ થાય ને કે ભાઈ પ્રભુ જે સર્વ જગતના ઉત્પત્તિ સ્થિતિના લયના કારણ છે, પ્રભુ સર્વસમર્થ છે, જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તો આ બધું શું છે? વાણીથી બોલતા રહે અને મનમાં આવું ભાવન કરીએ તો આપણો આશ્રય દ્રઢ થઈ જાય છે. આશ્રયની વાસના આપણી દ્રઢ થાય છે. એમાં પણ ખાસ સાવધાની રાખવાની કે અન્ય દેવી દેવતાનું જો ભજનમાં ફસાણા, આ ગણેશ બાપાના પૂજનમાં, હમણાં ગણેશ ચતુર્દશી આવે તો કેટલા વૈષ્ણવોએ ગણેશજીનું પૂજન કરવાનું શરૂ કર્યું. આ અન્યાશ્રયો બધા. એટલે આવી જો અન્યાશ્રય કરતો રહે તો અનન્યતા ન આવે. તો આશ્રયના ઠેકાણા ન હોય તો ભક્તિ આગળ ક્યાંથી વધે? નિરોધમાં ક્યાંથી ખીલે ભક્તિ? એમ એટલે આશ્રયને બહુ દ્રઢ કરવો જરૂરી છે. એટલે શ્રી મહાપ્રભુજીએ કીધું કે અન્યસ્ય ભજનન તત્ર સતૌ ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જયેશ. અન્ય દેવી દેવતાનું ભજન ક્યારે ન કરવું, પછી અન્ય દેવી દેવતાના મંદિરે સામે ચાલીને ન જવું, અન્ય દેવી દેવતાઓને નાના મોટા કાર્યમાં પ્રાર્થના ન કરવી ક્યારેય પણ. પછી પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખવો, પ્રભુ જ આપણું રક્ષણ કરશે, પ્રભુ જ આપણો યોગક્ષેમ વહાવશે. આ રીતે વિશ્વાસ જરૂરી છે. અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. તો અવિશ્વાસમાં બ્રહ્માસ્ત્રનું દૃષ્ટાંત છે અને વિશ્વાસમાં ચાતકનું દૃષ્ટાંત શ્રી મહાપ્રભુજી અહીંયા આપ્યું છે. એટલે આ રીતે એવં ચિત્તે સદા ભાવ્યમ જો કરતા રહેશું તો આપણી અંદર આશ્રયની વાસના દ્રઢ થશે. કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભીરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. આ રીતે જો આપણે ચિત્તમાં ભાવન કરશું અને વાણીથી બોલતા રહેશું તો આપણો આશ્રય પ્રભુમાં દ્રઢ થશે. આશ્રયની વાસના આપણી અંદર ખીલશે. પછી અન્ય ભજન એટલે આપણો સ્નેહ છે એ ભગવાનમાં જ લાગેલો હોવો જોઈએ, અન્ય દેવી દેવતાઓમાં લાગેલો હોવો જોઈએ નહીં. એટલે અન્યસ્ય ભજનન તત્ર સ્વતો ગમનમ એવ ચ. સમજાય ને? એટલે અનન્યતા કૃષ્ણમાં જ હોવી જોઈએ. સ્નેહ તો કૃષ્ણને જ કરવો જોઈએ.
બીજા કોઈ બધી જગ્યાએ સ્નેહ ન થઈ શકે. અને કૃષ્ણમાં જ સ્નેહ થાય એકમાત્ર, તો અનન્યતા આવે, નહીતર અનન્ય નિષ્ઠા ન આવે. સમજાણું ને? એટલે અન્યસ્ય ભજનં તત્ર સતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જેત. પછી વિશ્વાસ છે એ સ્નેહને નિરુદ્ધા અવસ્થામાં ખીલવે છે અને કલ્મિનેટ કરે છે. વિશ્વાસ ભક્તિને નિરુદ્ધ અવસ્થામાં કલ્મિનેટ કરે છે, ખીલાવે છે. પ્રાપ્તમ સેવેત નિર્મમ યથા કથંચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચાવચાન્યપી કિમ વા પ્રોક્ષેન બહુના શરણમ ભાવે દરી. પ્રાપ્તમ સેવેત નિર્મમ. હા, અવિશ્વાસો ન કર્તવ્યમ બ્રહ્મ સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. તો આ જો પ્રાપ્તમ સેવેત નિર્મમ પ્રમાણે આપણું જીવન હશે તો આપણી આશ્રય આપણો દ્રઢ થઈ જશે, આશ્રયની વાસના આપણી દ્રઢ થશે. વિશ્વાસ સ્નેહને નિરુદ્ધ અવસ્થામાં ખીલવે છે. એટલે વિશ્વાસ ભક્તિને નિરુદ્ધ અવસ્થામાં કલ્મિનેટ કરે છે, ખીલાવે છે. પ્રાપ્તમ સેવેત નિર્મમ. જે પ્રભુને આપણે જે પ્રભુએ મને જે આપ્યું છે એમાં મમતા એટલી ન વધારું કે હું ભગવાનને ભૂલી જાઉં. એટલે જે કંઈ બી પ્રભુએ આપ્યું છે એને મમતા રહિત થઈને ભગવાનમાં એનું સમર્પણ કરવું જોઈએ. તો એ આશ્રય, એનાથી આપણો આશ્રય દ્રઢ થશે અને આશ્રયથી આપણી ભક્તિ છે એ એકદમ ખીલી જશે. જો આશ્રય દ્રઢ હશે તો ભક્તિ આપણી આગળ વધી જશે. એટલે ભક્તિ છે એ વિવેક ધૈર્યથી કમ્પ્લીટ બની જશે. પણ ભક્તિને નિરોધ અવસ્થા સુધી પહોંચાડવી હોય તો એમાં આશ્રય દ્રઢ હોવો જરૂરી છે. કારણ કે આશ્રય રહિત ભક્તિ છે એ નિરોધ સુધી પહોંચી ન શકે. આ રીતે આપણા આશ્રય દ્રઢ થશે તો આપણી અંદર સદવાસના આવશે, આપણી ભક્તિ જે છે એ નિરોધમાં ખીલશે. સમજાણું ને? તો ત્રણેય એવી વસ્તુ છે, વિવેક, ધૈર્ય અને આશ્રય. જે ઉતી લીલામાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું કે આ ત્રણેય વસ્તુ જે છે એ આપણી વાસનાને દ્રઢ કરે છે, સદવાસનાને, અને અસદવાસનાને દૂર કરે છે. આ એવી સદવાસના વિવેક ધૈર્યશ્રીમાં મહાપ્રભુજી આપણામાં જગાડવા માગે છે. તો વિવેક ધૈર્યશ્રી જો આપણે જીવ આચરણમાં મૂકી દે તો આપણી અંદર આવી સદવાસના દ્રઢ થઈ જાય. આ રીતે અહીંયા વિવેક ધૈર્યની સંગતિ સમજાવી. સમજાણી વાત? જો વિવેકથી આપણું મહાત્મ્ય જ્ઞાન દ્રઢ થશે, ધૈર્યથી આપણામાં સ્નેહ દ્રઢ થશે, અને ભગવદ આશ્રયથી આપણી ભક્તિ નિરોધમાં ખીલશે. અને જો આ હશે તો આપણે આગળ સદવાસના આપણી દ્રઢ થશે. વિવેક ધૈર્યાશ્રય આ રીતે સંગતિ મળે આપણને. આ સપ્તમ સ્કંદની સંગતિ વિવેક ધૈર્યાશ્રય કેમ સમજવી એ શ્યામ બાવાશ્રીએ આમ સમજાવી. એ મેં આમાં નોટેશન કર્યું, મેં તમને વાંચીને સંભળાવી દીધું. આ બાવાશ્રીએ બહુ સરસ એની સંગતિ જોડી છે. હવે આપણે 8મા સ્કંદની શરૂઆત કરશું. એટલે આપણી ત્રણ વાસના જે વિવેક, ધૈર્ય અને આશ્રયની 3 વાસના અહીંયા બતાવી છે અને દ્રઢ કરવા માટે વિવેક, ધૈર્ય અને આશ્રય છે. સમજાણું ને? પછી ક્રિયાદ્વૈત, દ્રવ્યાદ્વૈત અને ભાવાદ્વૈત એ પણ આપણે જોઈ ગયા.
એની સંગતિ પણ વિવેક ધૈર્યાશ્રયમાં ષોડશ ગ્રંથમાં કઈ રીતે છે, કઈ રીતે ષોડશ ગ્રંથમાં ક્રિયાદ્વૈત છે. ક્રિયાદ્વૈત એટલે આપણે બધી ક્રિયાઓ ભગવાનને સમર્પણ છે. ભલે આપણે આજીવિકાએ ગયા હોય કે આપણે વોકિંગ કરવા જતા હોય કે સ્નાન કરવા જતા હોય કે રંગરોગાન કરતા હોય, ગમે એ ક્રિયા છે આપણી, એ ભગવાન જો ઘરમાં બિરાજી રહ્યા છે, ઠાકોરજી ઘરમાં બિરાજી રહ્યા છે, તો બધી ક્રિયા છે એ સેવાનું અંગ છે, એ ક્રિયાદ્વૈત કહેવાય. સમજાણું? દ્રવ્યાદ્વૈત એટલે આપણા બધા પદાર્થો આપણા ઠાકોરજી માટે છે. દ્રવ્ય એટલે પદાર્થો, એ બધા પદાર્થો છે આપણા ઠાકોરજીને આપણે સમર્પણ કર્યા છે, પ્રભુ માટે છે. એ દ્રવ્યાદ્વૈત એટલે દ્રવ્યનો અદ્વૈત થયો. અને ત્યાર પછી ભાવાદ્વૈત, એ માનસીસા પરામતા, કે આપણી જે લીલા ભાવના છે કે આ સર્વ કાંઈ ભગવદ અર્થે છે, અને આપણું ચિત્ત જ્યારે પ્રપંચને ભૂલી અને ભગવાનમાં તન્મય થઈ ગયું, તો એ ભાવાદ્વૈત છે એમ, જેને માનસીસા પરામતા. પછી અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ, બ્રહ્મવાદને સમજીને કૃષ્ણમાં બુદ્ધિને સ્થાપન કરવું. પછી જેમ ગંગાજીનું જલ છે એ એમાં ગટરનું જલ ભળી ગયું તો એ ગંગારૂપ થઈ ગયું, એમ આપણા બધાએ જે કાંઈ બી ક્રિયાકલાપો છે આપણે દોષવાળા છીએ પણ સમર્પણ કરી દીધું તો એ ભગવદ રૂપ નિર્દુષ્ટ થઈ ગયા. આ ભાવાદ્વૈતનું લેવલ છે. આ તો શ્રી મહાપ્રભુજીએ દ્રષ્ટાંત આપ્યું સિદ્ધાંત રહસ્યમાં. પછી તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ધૃતમ તજેત, કે ભાઈ બધું ભગવાનની લીલા છે એમ માનીને ચિંતા ન કરવી જોઈએ. તો આ છે એ ભાવાદ્વૈત છે, ભાવનો અદ્વૈત છે. બધી પરિસ્થિતિમાં પ્રભુનો આશ્રય દ્રઢ રાખવો. ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે, ભગવાન જ ફલરૂપ છે. આ બધું ભાવાદ્વૈતની વાત છે. આ વાત અહીંયા આપણને ષોડશ ગ્રંથમાં સમજાઈ જાય, જે સપ્તમ સ્કંદમાં સુખદેવજીએ સમજાવી એમ. એની સંગતિ ષોડશ ગ્રંથની અંદર આ રીતે દ્રવ્યાદ્વૈત, ક્રિયાદ્વૈત અને ભાવાદ્વૈત. બ્રહ્મસંબંધ મંત્રમાં આપણે જોયું હતું કે ભાઈ બ્રહ્મસંબંધ મંત્રમાં આપણે ભગવાનથી છૂટા પડ્યા અને પહેલાં ભગવાનની લીલામાં આપણે ભગવત સેવા પરાયણ હતા, ભગવાનથી સહસ્ર પરિવત્સરથી છૂટા પડ્યા, હવે ભગવાનને પાછું પ્રાપ્ત કરવા છે. આ ભાવાદ્વૈતની વાત આવી છે બ્રહ્મસંબંધ મંત્રમાં. પછી આપણા પત્ની, દારા, ગાર, પુત્ર, આપ્ત, વિત્ત, આ બધું ભગવાનને સમર્પણ કરવું, એ દ્રવ્યાદ્વૈત આવ્યો. સમજાણું ને? અને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, આ બધું અંતઃકરણ, આ બધું ભગવાનને જે સમર્પણ કરવાની વાત આવી છે એ ક્રિયાદ્વૈત છે. કે હે પ્રભુ હું આપનો દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. તો આ બધી ભાવનાઓ, આ બધી વાત છે એ ક્રિયાદ્વૈત છે. કે બધું ભગવાનને સમર્પણ કરી દેવું જોઈએ એમ. હું દાસ છું, હે કૃષ્ણ હું આપનો છું, તો એ ક્રિયાદ્વૈતની વાત આવી એમ. સમજાણું ને? તો આ રીતે બ્રહ્મસંબંધ મંત્રમાં આ ત્રણ વસ્તુ ક્રિયાદ્વૈત, દ્રવ્યાદ્વૈત અને ભાવાદ્વૈત છે. અને સપ્તમ સ્કંદની સાથે આ રીતે ષોડશ ગ્રંથમાં વિવેક ધૈર્યાશ્રયની સંગતિ પૂજ્ય શ્યામ બાવાશ્રીએ સમજાવી છે.